એક હગું તૂટ્યું છે, કેતા હોય તો વાત નાખું. કકેણું મારે નહીં કરવાનું ભાઈ, માર કાકા ચોખ્ખી ના પાડેલી છે મેં. આખી જિંદગી ઓઢું મરવું એના કરતી કઘેણું કરવું ના હારું. પણ મારે નહીં કરવું, મારે પરણવાનું છે. ઉભો રહે, તાર કાકાને ફોન કરું. હલો, અલ્યા તમારું છોકરું તો એમ કે છે કે મારે ઘઘેણું નહીં કરવું. એમ કે આખી જિંદગી ઓઢો મરે ને તોય હું નહીં પરણાવવાનો. હારું હડો. તાર કાકે સોખી ના પાડી દીધી, મને ખબર હતી માર કાકો ના પાડવાના. પરણાવાની ના પાડી. કોઈ વધો નહીં, પાડોશી વાળા મારું હગું કરાવશે. તું પાડોશી ની વાત ના કર, પાડોશી વાળાને ખબર પડશે ને કે તારું હગું થાયરું છે. 25,000 ભાડું આલીને જાય ને તારી ના પાડીને આવતો રહે. એવું કોઈ ના કે. અલ્યા ઘરે જઈને ક્યાંય છોકરું દારૂડિયું છે, હગું ના કરતા ના છોડી રખડી જાય એવું કઈ આવતો રહે. આ મૂંગો મોરવી જેવો તેવો નહીં, 75,000 હગો કરાયા છે મેં. અને તારે કરવું હોય તો કઈ નક્કી કોઈ નહીં. આ હેડિયો હું તો ઉભારો બેહો વાત કુ. સોડી હારી છે? અલ્યા હારી છે કે નહીં હારી એવું કોઈ જોવાનું ના આવે. ઢોલ વાગતા થઈ જવા જોવે, ગામમાં ખબર પડવી જોવે કે બૈરું લાયો. હારું ફોન કરીને નક્કી કરો, ઢોલ વગાડી નાખો. અલ્યા બધું નક્કી જ છે. એવું? ઓવે પાડોશી ના કેતો પાછો નક્કી ઘઘણું નહીં ભાળે. માર કાકા ને નાખું. હારું હવે હું નીકળું, મારે મોડવે જોન પહોંચી છે. કાલી પૈસાનું નક્કી કરશે હો. થોડીક ઝડપ રાખજો, શિયાળો જાય રહ્યો છે. હારું હેડ વેલા આવ્યો હું. પૈસાનું સેટિંગ કરી નાખું ફટાફટ, કાલે આવે એના પહેલા. હા બોલો મુંગા ભાઈ. કો પેલા ભૂવા આવે છે એટલે ગોદડો પાથરીને રાખજો હો. ચિંતા ના કરો, બધી તૈયારી થઈ ગઈ છે હો. અને મુએ આવદરો છું, ગામમાં ચા ખોટ લેવા જો છું, હરતૈયાની દુકાને વાયદે હાલે તો હો. અને બૈરું લેતા આવજો, હોય ભુવન ચા પાવો પડશે પાછો. હારું હડો. આવો ભુવાજી આવો, બેહો બેહો. ઓએ મૂંગો મોરવી ચેજો. મુંગો ચા ખોટ લેવા જો આવે. આ ગાડી વાળાને 100,000 ભાડું આલવાનું છે. ચમ એટલું બધું? ભુવાની માતા ને ભુવાનું ભાડું જેવું તેવું ના હોય. અલ્યા પણ એના પહેલ તો એગારાય નહીં, ભિખારી થઈ ગયો છે ઈ તો. ઈ મારે કોઈ ના જોવાનું, દુઃખ કટાવું હોય તો દોણા જોવા જ પડે. હોય પણ ભાડું તો મુંગાને આલવાનું, મારે નહીં આલવાનું. તો તમે કોણ? હું તો એને ગોમનો જ છું. શું દુઃખ છે ભાઈને? ઈ ભાઈને માતાનું. અલ્યા બધાને માતાનું જ હોય, પણ શું દુઃખ છે? પણ ભુવો તમે છો, તમે ધૂણશો એટલે તમને નહીં ખબર પડે શું દુઃખ છે. તમને ખબર હશે ને? મને તો ખબર છે પણ મારે નહીં કેવું. કેવું તો પડે, એમ કીધા વગર ખબર ના પડે એમ. પણ તમારે જો ખબર પાડવાની છે, ધૂણવાનું ચાલુ કરો. માતા આવશે નહીં કે હમણે બધું. એમ માતા ના આવે ભાઈ. ભુવાજી માતા ચમ ના આવે? માતા તો આવે જ. ચમચમ આવે. અલ્યા પાડોશી નો જેઠો વાટ્યો હોય ને તો 12 મહિને 12 માતાઓ આવીને બેસી ગઈ હોય ઘરે ઘરે, ખૂણે ખૂણે. રાત દાડો ડેકલા વાગતો થઈ જાય, 75 ભુવા બદલી જાય, પણ કોઈ દાડો દુઃખ ના નીકળે એવી માતા આવે. કોણ મેલે? હગ્ગો ભાઈ મેલે. ચા પાણી નું થાય તો કરો કે હું ઓઢો છો ને ચા પાઈ નાખ્યો હોય. પાડોશી જઈને પીતા હું. પાડોશી નહીં જાવું નથી, મારે વગર દુખી હમણાં 4 પોસ્ટ ડેરા આવીને હેઠો પડશે. પાડોશી નહીં જાવું, બેહો. હું પણ પેલો મૂંગો આવે એટલે ગળા હું બહાર જાતા હું. હારું જાતા હો. ચમ આયો લ્યા? મેં વાત સાંભળી, તારે મેટર થઈ ગઈ. કને કીધું? તાર કાકાનો ફોન આવ્યો તો કે મારું છોકરું ચિયાકની માર ખાઈને આવ્યો. અલ્યા ઈ તો બધી ખોટી વાતું. એવું એમ? અલ્યા બંકા કોઈની માર નાખો, ગમે એવાને ભમાઈને ભોયમાં કાલીને આવતા રહે. અને તારે આ શોંતાડીને ઘરમાં ચિયો ભોગા કરતો તો, ખરા બફોરના ભોઠા ઉડતો તો. ઈ તો પેલો શોંતાડીનો છોકરો ખોકડો રહ્યો ને, ખોકડો ઈ દારૂ પી ગયો તો એટલે શોંતાડી મારતી છે. ઈ તો હવે ખોકડો હતો કે બીજું કોઈ હતું? ઘરે જન તો ખબર પડે. ઈ વાતની ગોળી માર વિમલ પડી છે તાર જોડે? વિમલ નહીં, પણ આ પાકું તો કરવું જ પડશે. કની મારી કાઢી હું શોંતાડીને ઘેર જઈને આવું, તું બેસ. ના ના નહીં જાવું, ખોકડું શું મરતું, આપણે શું કામ જાવું પડે? ગામમાં પોલીસ વાળા આયા, મર્ડર થઈ ગયું, લઈ જાય. નહીં જાવું, બેસ. ચા પીવું હોય મેલાવ. મારે ચા નહીં પીવો, તું કોમ શું કરે? કોઈ નહીં, નવરો. આખો દાડો ફોન માં તાજીને પડ્યું રહેવું છે. કોમ ધંધો કરવો નહીં, હોજ પડે ને લાય બઈ ખાવા. અને ગામમાંથી કિયાક ની માર ખાઈને 2 ગોદડા ઉડીને હુઈ જવાનું, કોઈને કહેવાનું નહીં. એમ ને તે માર ખાધી છે કે નહીં? એટલે હું માર નાખું. હા શું બોલ, શોંતાડીએ તને દોડાયો ને તાર દુના નેડિયાની ગરછડીમ થી તું નીકળી ગયો તો હું તાકી ગયો. ભૂખ લાગી હતી એટલે વળી માર ખાધી થોડી. પણ કાયમ તને એમાં ના ખબર પડે, મારે થોડુંક પેલું ઓકમાં હતો એટલે માર ખાવી પડે મારે. અલ્યા તું અમન ઓમાં ભિખારી થાય, મારું કેવું મોન સુધરી જાવે. પણ ઈ ચીડ નહીં મેલતી મારો. અલ્યા ઈ તો કોઈ દાડો ના મેલે, એને કોમ ધંધો કોઈ ના હોય. તો શું કરું હું? અલ્યા કોક કોમ ધંધો કરવા માં જ નકી અમને એમાં અડધી જિંદગી જતી રહે, અને એ જતી રહે ને જેટલું હશે ને એ લઈ જાય. એટલે તું સુધરી જાય ને કે પૈણમાં પોસમાં ભાગ રાખવો પડશે તારે. હલો, મહિને 25,000 પગાર આલવો તારે મને પ્રેમ કરવાનો? માર લગ્ન કરવા પૈસા આલી તું? હા તો ફોન મેં ફોન બોન ના કરતી શિબલી. શું કીધું? પિક્ચર પૂરું થઈ ગયું, હવે આ બંકો એની નવી કહાની લખશે. હા તો કહાની લખો, હું આવી જોવા.